જય માતાજી મિત્રો, જય લુણસા પડ્યા દાદા. અને અમે જઈએ છીએ હાલન ડુંડાસ, હાલન જઈએ છીએ. માનતા છે લાજસભાઈ, માનતા રાખેલી છે. હા, પેલા બીજો બ્લોક હતો અને આ બીજો બ્લોક છે. ઝડપ અમારા ચેનલમાં બીજો વિડીયો હતો, એમાં પણ હાલન ગયા હતા, ખદિયા ગયા હતા હાલન. અત્યારે જઈએ છીએ ડુંડાસ હાલન વાસલા દાદાએ. લાજસભાઈને એની માનતા છે. અમારી હાલે છે પલકાશભાઈ, રાહુલભાઈ, લાજુભાઈ ને જયસુખભાઈ. આ અમારા વિડીયોમાં પહેલી ફેલું આવશે. તો આ લુણસા પડ્યા દાદાનું મંદિર છે ને અહીંયા ગેટ આવી ગયો છે, જે આ યલો બતાવીને. તો અમે હાઈવે ઉપર આવી ગયા છે, રસ્તા ઉપર. તો ધીમે ધીમે જઈએ છીએ હાલીને. લુણસા પડ્યા દાદાની જય. એટલામાં હાવજનું બહુ ડર છે એમ. તળાવ છે એટલે તળાવે હાવજ પાણી પીતા હોય. હા, જોવા મળે તો વિડીયોમાં કન્ટિન્યુ લેજો. જે વિડીયોમાં થાય એ તમને બતાવશું. તમને મોજ આવી જાય. હા, તમને પણ મોજ આવશે ને ફૂલ બાકા ઝાકી, ફૂલ બાકા ઝીકી એમ એન્જોય. તો વિડીયોમાં કન્ટિન્યુ બના લેજો. જય માતાજી. અશોકભાઈ હોતા અમારી હાલે છે મહેમાન. તો ફાઇનલી હવે આપણે લાડપુર પહોંચી ગયા છીએ વાકાબા વાળે. તો હવે લાડપુરની પબ્લિક તો વધી ગઈ છે. પબ્લિક કેટલી છે આપણને ખબર નથી. આ એક બીક લાગે છે, હાવર બાવર દીપડા હોય ને તો ખાઈને વિયા જાય. તો અત્યારે અમે અહીંયા બધા આયલા જાય છે, બધા પાછળ છે. તો હવે પેટ્રોલ પંપે જઈને તમને મળીએ. તો ફાઇનલી આપણે લોટપુર પગી ગયા છે. ઘરેથી 10:30 નીકળ્યા હતા, બધાના વાગી ગયા છે 11. એમાં મોબાઈલની ફ્લેશ લાઈટ આંખમાં પડે એટલે નીચે કાંઈ બતાતું નથી રસ્તામાં. અમારી હાલે છે લાજુભાઈ, જયસુખભાઈ, બીજા બધા માણસો આગળ છે અને બીજા વાહે પણ છે. અમે કમસે કમ 20 જણા છીએ. ધીમે ધીમે જાય છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના લેજો. ને હવે પેટ્રોલ પંપે એક ગાડી પણ હાલે છે અમારી. એમાં બધું સામાન ને એવું બધું છે, પાણીના બાટલા. ગાડીમાં પેટ્રોલ પુરાવી લઈ. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવે. તો ફાઇનલી અમે સાલનાળા ભૂતલા દાદાએ પહોંચી ગયા છીએ. ને પેટ્રોલ પંપે વાટે હતા તો પાણી બાણી પીને ઘરેક વિહામાં લીધા. હવે નાથી આ સાલનાળા વધી ગયા છે. ભૂતલા દાદાએ પહોંચ્યા છે અને હવે સીધા હાઈવે માથે ચડી જાય. તો અડધા માણસો આગળ જાય છે. તો તને તાઈકના અમે ડુંડા સાળીને જઈએ છીએ. તો બહુ મજા આવે છે હાલવાની. તો થોડી તાઈક પડે છે. તો ફાઇનલી આપણે હિંદોળા પહોંચી ગયા છે. વાગી ગયા છે 12 ને 50 કમ્પ્લીટ. 12 ને 50 ફીટ છે. તો તને અમે પાણી બાણી પીધું હિંદોળા ને જયસુખભાઈ ને લાજુભાઈ ને અમે 3 જણા છીએ. બીજા બધા માણસો આગળ છે. તો હવે ધીમે ધીમે હાલી વિડીયોમાં કન્ટિન્યુ બનાવે. તો ફાઇનલી આપણે ચા પાણીનો વર્ગ લઈ લીધો છે. તો આપણે ઘણા ફોલો કાપી ગયા છીએ. તો હવે હાવ થાકી ગયા છીએ. અમારું પૂરું થઈ ગયું છે. અત્યારે તો ક્યાં ભેગા એ કઈ ખબર નથી. તો તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો.
ફાઇનલી મિત્રો રાતના 2 વાગી ગયો છે ને અમારી આડે એક ગાડી પણ છે ને લાજસભાઈ નાસ્તો ને એવું કાઢે છે, ચા પાણી પીધા છે. જયસુખભાઈ અશોકભાઈ ને બેહા છે ને બીજા બધા માણસો આગળ પણ વળી ગયા ને વાહે પણ છે. અમારી આડે ગાડી છે, એમાં બધો થેલાનો સામાન નાસ્તો ને એવું બધું રાખીએ છીએ, માવા ને પાણી ને કંઈક માવા બાવા કાઢીએ, નાસ્તો કરી લઈએ, ચા પાણી તો પીધા થા. ચા પાણી પીધા એના પેલા 10 કિલોમીટર જેટલો કાપી નાખ્યો. તો રાતના વાગી ગયા 2. હું લાજો ભાઈ, હું કાઢો છો? માવા કાઢ્યું છે. હું કેવું અશોકભાઈ તમારે થાક કેવોક લાગ્યો? બહુ લાગ્યો. ઘેર લેતા હોય અશોકભાઈના પગ હાવ ધ્રુજવા મળ્યા છે. એમાંય પાછા નથી આવે. સપ વોલ બૂટ પહેરીને આવા જોડા હા પૂરું થઈ ગયું છે. મારે પગ ધ્રુજવા મળ્યા છે. એ અશોકભાઈ ખેલો પકડો. અશોકભાઈને પગ ધ્રુજે છે છતાં કામ કરાવીએ, ખેલો પકડાવી છે ને રાજેશભાઈ માવાને એવું કાઢે છે ને બીજા માણસો જો તમને બતાતા હોય તો માહે હાલીને આવે. અશોકભાઈ આપણે દુંડાસ પક્ષે તમારો એક્સપેરિમેન્ટ કેવો લાગે? પૂરું થઈ જાય આખું. હાવ પૂરું થઈ આવું જઈને હુઈ જવાનું. જાય. વાહ ભાઈ વાહ, ઉડી જવાનું સીધું. તો ફાઇનલી આપણે ભેળાઈ ચોકડી પહોંચ્યા છે, પેટ્રોલ પંપે પીહામાં લઈ ને આપણે જયસુખભાઈ, રાહુલભાઈ, પલકાશભાઈ ને લાજુભાઈ બીજા બધા માણસો સામે બેહા છે. તો વિહામાં લઈ પછી પગપાળા નીકળી જઈએ સીધા દુંદાસ. મનુભાઈ શું કહો તમે? અમે હાવ થાકી ગયા છીએ ને આયા બધું આવ બેહવાની ફેરે નથી રહેતી ને ધીમે ધીમે ક્યાં જાવું હાલો ઢૂંઢાય. તો વાગી ગયા છે સાલ ને અમે પહોંચી ગયા છે વિક્ટર અને સહદેવ હોટલમાં નાસ્તો બાસ્તો ચા પાણી ને એવું બધું કરું છું. એનો કંઈ બ્લોક લીધો નથી પણ ધીમે ધીમે જાય છે ને ચા પાણી પીધા પછી તારીખ એટલી વાણી ને કે વાત પૂછોમાં બહુ એટલે બહુ તારીખ વાણી ને હાલીને જાય છે એ તોય પણ થાલ એટલા લાગે છે ને હાવ ઠરી ગયા. ને હવે દુંદા સાંજથી 16 કિલોમીટર લ્યું છે વિક્ટરથી ને વિક્ટર થોડું પગી ગયા છે. રાહુલભાઈ ને અમારા નરસિંહ કાકાને જાય છે. તો હા છે નરસિંહ કાકા ને રાહુલભાઈ ને બીજા બધા માણસો આગળ છે એટલે બહુ થાલ છે. અમારે કાંઈ જલસી બલસી ને એવું કંઈ લાવવા નથી કોટને. તો ફાઇનલી મિત્રો આપણે ડુંડાસ પગી ગયા છે. ડુંડાસ આનાથી 2 કિલોમીટર જેટલું આઘું છે. અહીંયા નાળું આવું છે નદી જેવું, તો બધા ફોટા પાડે છે સનલુપના. તો ફાઇનલી દિવસ તો ઉગી ગયો છે ને લાજુભાઈ, રાહુલભાઈ, જયસુખભાઈ ને પલકાશભાઈ હવે અમે 5 જ વાહે છીએ. બીજા બધા તો ડુંડાસ પહોંચી ગયા ને અડધા આનાથી ડુંડાસ 2 કિલોમીટર જેટલું આગળ છે, અડધા પહોંચી ગયા છે ગાડીમાં. હું જ મેં ક્યાં હતો. હા અમને એમ હતું કે અમે બધાને પહેલાં પગશે પણ બધાને વાહે પગ્યા. આમ તો હું છેક થોડું ગેટ સુધી બધાને મેકી આવો ગાડીમાં. હા થોડું મંદિરે મેકી આવો સૌ. પાછો ગાડી જેને હતી એને આપી દીધી ને હવે અમે જઈએ હાલીને. ઠેઠ આનથી 2 કિલોમીટર જેટલું આઘું છે ને હવે આમ પગ કયું નથી કરતા ગાઈસ. આમ જુઓ પલકાશભાઈ ને જયસુખભાઈ ને કેમ લાગ્યું રાહુલભાઈ? આમાં કંઈ બોલા જેવું છે જ નહીં હવે. તો બસ વિડીયોમાં તમે બના લેજો, તમને વાસલા દાદાના દર્શન કરાવીએ.
તો ફાઇનલી આપણે ડુંડાસ પહોંચી ગયા છે વાસલા દાદાએ. તો તમને વાસલા દાદાને દર્શન કરાવીએ. આપણે આ બધી વસ્તુ વેચાય છે અહીંયા. તો તમે ખાલી સબીયું જુઓ. સબીયું બતાતી હોય તો તમને સબીયું છે જો. સબીયું આ બધી સબીયું છે. આ બધી સબીયું છે. સબીયું છે નારિયેળ. આ બધું જો આ કાંડા ને છે. જોઈ શકશો આ બધું પ્રસાદી ને છે. તો આપણા રાહુલ મામા છે, જયસુખ મામા છે અને આ કરણ મામા છે. આ એ તો બધે ફાઇનલી બેઠા છે. આપણે ડુંડાસ પહોંચી ગયા છે. વાસલા દાદાના દર્શન પણ કરી લીધા અને તમને પણ દર્શન કરાવ્યા છે. તો હવે શાંતિથી બેસ હજી સાવ થાકી ગયા હતા. તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બના લેજો. અવાજ આવો હવે ઢીલી રાખો ઢીલી એમ તો કરે રાણો આને દીકરા નાવડે પાયલોટ છે બધી રીતે તો આપણો આવી રીતનો કાંઈક ડંકો વાગ્યા છે. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે હવે પ્રસાદી લઈ લઈએ. લાજુભાઈ અમને ચા પાઈ છે. વાસલા દાદાની પ્રસાદી. તો કેવો લાજુભાઈ થાક લાગ્યો? વાહ, ઘેલા જાવ 5 વાગે જાય. અમારા અશોકભાઈ માનવભાઈ ને બધા ચા ખેંચે છે. દાદાની પ્રસાદી જયસુખભાઈને. આ છે વાસલા દાદાને મંદિર. ને લાજસભાઈ કંઈક કહેવા માંગે છે. આપણે તો સર્વે દુખાવાની ટીકડી લીધી ત્યારે તો આપણે પગ્યા છીએ. સર્વ દુખાવાની ટીકડી લીધી તે અહીંયા પગ્યા. બાકી હાલવાની ફળ જ નહોતી. તો હાલો આપણે હવે ચા પી લઈએ. તમે પણ હાલો દાદાની પ્રસાદી લેવા.
શ્રી ગોહિલવાડ દશા શ્રી માળી વણિક રાઠોડ બંધુ સમાજ દાદાની વાવ નાગ સ્વરૂપ પ્રગટ કુલ દેવતા શ્રી ડુંડાસિયા દાદા મૂળ સ્થાનક. કબૂતરના બસ્તા ભવાની માતાની નમઃ. તો આપણે ડુંડાસમાં જેટલા મંદિર છે બધા મંદિરના તમને દર્શન કરાવીને અમે પણ દર્શન કરીએ. તો ફાઇનલી આપણે બધા ભગવાનના દર્શન કરી લીધા છે. હવે અહીંયા નીળા તો બેહા છે માનવભાઈ ને લાજુભાઈ, પલકસભાઈ, રાહુલભાઈ, જયસુખભાઈ માવો બનાવે છે ફાકી. તો હવે ડોઝ મારી ઘડીક ઈંદોળા હિંચકા ખાવા જાય. આવું કંઈક છે ડુંડાસનો નજારો. ખાવાનો જોઈએ. રૂમસાપુર પહોંચી ગયા છીએ ને હાવ થાકી ગયા છીએ. તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોના નવા લોકેશન ઉપર.